કચ્છના પાટનગર ભુજ શહેરમાં છેલ્લા થોડા સમયથી ચોરીના બનાવોમાં ઉછાળો આવી રહ્યો છે અને આવા ચોરીના બનાવોને અટકાવવા પોલીસને ખાસ સફળતા નથી મળી। ત્યારે આજે ભુજના પ્રમુખ સ્વામી નગર ખાતે રહેતા એક કસ્ટમ અધિકારીના ઘરે ચોરી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સ્વામિનારાયણ એવન્યુમાં રહેતા કસ્ટમ અધિકારી શ્રી ચક્રવર્તી સાતમ આઠમની રજા માણવા માટે પરિવાર સહિત બહાર ગામ ગયા હતા અને આજે સવારે જ્યારે તેઓ સયાજીનગરી ટ્રેન મારફતે પરત ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના તાળા તૂટેલા હતા અને ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું। તેથી તેમણે તાત્કાલિક પોલીસને આ મામલે જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ચોરના સગડ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। શ્રી ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીના અનેક બનાવો બન્યા છે પણ લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી ગયું છે। તેમના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી થયાની ફરિયાદ તેમણે પોલીસમાં નોંધાવી છે। શ્રી ચક્રવર્તીના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ અન્ય કોઈ ચીજવસ્તુઓના હાથ પણ નથી લગાડ્યો અને માત્ર દાગીના તથા રોકડ રકમની ચોરી કરી આખા ઘરને વેરવિખેર કરી નાખેલ છે। श्री चक्रवर्ती आ घटना अंगे चंचल न्यूज साथे बात करी थी। मैं छुट्टी गया था पुणे में और वहाँ से छुट्टी के बाद आज सवेरे सयाजी नगरी से पहुँचा हूँ और घर में जैसे ही पहुँचा ऑफिस की गाड़ी लाने गई थी तो जैसे ही पहुँचा तो देखा कि ऑलरेडी घर के ताले वाले तोड़े हुए और घर में चोरी हो गई है। सब सामान निकले पड़े जो आप लोग देख चुके हो। मैंने पुलिस फरियाद इसलिए की कि मेरे को कुछ कहीं से सुराग मिले या पकड़ा जाए, पुलिस फरियाद की और उम्मीद कर रहा हूँ कि जल्द से जल्द कुछ ना कुछ रिजल्ट मुझे मिलेगी। स्वामीनारायण एवेन्यू B14 करीब करीब अंदाजन दागीना और कोई भी सामान नहीं लिया है सिवाय दागीने के और रुपये के। और इसके पहले 4-5 नहीं करीब 10 हो चुकी हैं बट किसी ने आज तक फरियाद नहीं की, इस डर से कि पुलिस साथ नहीं देगी, पुलिस अरेस्ट करती है, पुलिस ज़्यादा तपास करेगी, इस हिसाब से मैंने नहीं। पर मैं कस्टम में काम करता हूँ और गवर्नमेंट सर्वेंट हूँ तो मैं मेरी ये ड्यूटी समझ के कि मुझे पुलिस कि लोगों को बताना चाहिए कि क्या हुआ है। उस तरह से यहाँ तो मैंने चौकीदार के ऊपर शक किया क्योंकि वो ड्यूटी अब की ठीक नहीं करता है। चौकीदार शायद कोई इन्वॉल्व हो उसके ऊपर शक दिखाया, बाकी और क्या है तो सब पड़ोस के सब जान पहचान है। मेरी खुद की मकान है, ये भी नहीं कि मैं किराए पर